હું રસ અને થેપલા ખાતી હતી Ah. બહુ જ બધા, લાઈક ઠંડો ઠંડો રસ અને ગરમા ગરમ થેપલા કે જે પેલા હોય ને આમ તવા ઉપરથી આવ્યા હોય ને ક્યારે 10-15 ખવાઈ જાય ખબર ના પડે. એવું કહેવાય કે પૈસા ફ્રીડમ આપે. ઇઝ ઇટ રિયલી ટ્રુ? ના, તો વોટ ઇઝ રિયલ ફ્રીડમ અકોર્ડિંગ ટુ યુ એન્ડ બિંગ અ વુમન ખાસ? ઇટ્સ માય રિક્વેસ્ટ ટુ યુ કે તમે સરને કોલ કરો હા, એન્ડ જસ્ટ ટેલ હિમ દેટ આઈ લવ યુ ધેમ. કેમ છો ગુજરાતીઓ? વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. નાનપણથી જેવું છે કે હું મારી નાનકટાઈ ઇઝ વન ઓફ મારી ફેવરેટ થિંગ્સ. એટલે હું પપ્પાને કહું ને કે પપ્પા નાનકટાઈ ખાવી છે, અને રાત્રે કીધું હોય અને સવારે મસ્ત ડબ્બો ભરીને નાનકટાઈ મારા ઘરે આવી ગઈ હોય. એવી જ રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવી ફિલ્મ આવે છે જેનું નામ છે નાનકટાઈ, અને એમાં વન ઓફ ધી બ્યુટીફુલ, બહુ જ એલિગન્ટ એવા આપણા ઈશા મેમ છે. પહેલા તો મેમ તમે નાનકટાઈ ખાઓ એટલે પછી હું સ્ટાર્ટ કરીશ. ચલો આજની પહેલી નાનખટાઈ. વાહ, એટલે બસ આવું જ ફન છે આખા વિડીયોમાં. વિડીયો છેક સુધી જોજો, બહુ મજા આવશે તમને. બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો પૂછ્યા છે. એન્ડ ઓફ ધ વિડીયોમાં એક બહુ ફન વસ્તુ બી છે, જો મેળ પડે તો. સો ચાલુ કરીએ હવે આપણે. તો પેલા કેમ છો તમે? મસ્ત એકદમ. એક બીંગ અ ફિમેલ એક્ટ્રેસ, વોટ ઇઝ ધ પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ? ફિમેલ એક્ટ્રેસ એટલે એક્ટ્રેસ બેસિકલી, અને પ્લસ પોઈન્ટ તો એ કે એક્ટર્સ કરતાં વધારે એટેન્શન મળે. ઓકે. અને માઇનસ પોઈન્ટ કે કેરેક્ટર્સ કદાચ ઓછા મળે. અરે ઓકે, તમે થિયેટર કરેલું છે? ઓકે, તમે વેબ સિરીઝ ઘણી બધી કરી છે, તમે ઘણા બધા શોર્ટ ફોર્મ વિડીયોઝમાં છો, ફિલ્મ્સ કરેલી છે. આ બધામાંથી કોઈક ને કોઈક ડિફરન્સ હશે કંઈક, તો એ શું હશે અને તમને શું ગમે? જો ટીવીમાં લાંબા લાંબા ડાયલોગ્સ બોલવાના હોય જે તમને તાજા કુક કરેલા આવે, અચ્છા, અને તમારે 3 Perform મિનિટમાં કરવાના. યાદ કરીને પરફોર્મ કરવાના હોય. રાઈટ. ફિલ્મમાં તમારે પ્રેપનો બહુ જ બધો ટાઈમ મળે અને તમે ખાસા એવા ટેક્સ લઈ શકો કારણ કે ટાઈમ જ ટાઈમ છે ફિલ્મોમાં. પછી વેબ શો હજી મેં કર્યો નથી, પણ યસ, ફિલ્ડ કોપી ને બધું જે શોર્ટ વિડીયોઝ છે એ ખાલી ફન હોય. એમાં બહુ ખાલી સેટ ઉપર જ્યારે મસ્તી કરવા જવું હોય ત્યારે એ બધી વસ્તુઓ કરવાની. બાકી ટીવી કમર્શિયલ્સમાં એવું હોય કે 1 સેકન્ડમાં તમારે 3 એક્સપ્રેશન આપવાના હોય. યસ, સો ખાસા ચારે અલગ અલગ જોનર્સ છે. ટ્રુ. નાનપણમાં હું એવું કરતી કે મસ્ત સમર વેકેશન હોય, લોકો રસ ખાઈને સુઈ ગયા હોય, અને મને બહુ મજા આવતી કે બપોરે જઈને એમના ઘરની ઘંટી વગાડી હું ભાગી જતી. ક્યાં બાત હે. હા, એટલે આવી તમે આમ મસ્તી કરેલી છે કે? જરાય નહીં. કારણ કે હું સુઈ જતી હતી ને. તમે રસ ખાઈને સુઈ જતા હતા? હું રસ અને થેપલા ખાતી હતી બહુ જ બધા, લાઈક ઠંડો ઠંડો રસ અને ગરમા ગરમ થેપલા કે જે પેલા હોય ને આમ તવા ઉપરથી આવ્યા હોય ને ક્યારે 10-15 ખવાઈ જાય ખબર ના પડે. અને હવે આ વખતે રહી ગયું છે મારે, પણ હવે યાદ દેવડાવી છે તો મારે મમ્મીને કહેવું પડશે કે જસ્ટ ઇન કેસ કેરીનો કંઈક મેળ પડે રેડી તો રસ પીવો પડશે મારે. નેક્સ્ટ બે પણ આવી ઘંટડીઓ મેં વગાડી નથી. એવું કઈ બીજું કઈ કરેલું તમે ફન એકદમ પ્રેન્ક ટાઈપ? બહુ ડાઈ છોકરી હતી યાર હું. એટલે વાંધો નહીં, ઓર નો નહીં, મતલબ એ બી સારી વસ્તુ જ છે ઓફકોર્સ, પણ એ આઈ થિંક અમે જ્યારે ફ્લેટ્સમાં રહેતા હતા ત્યારે પેલી આપણે ધીંગા મસ્તી કરીએ ગિફ્ટ વાળી, હા, એ બધા બટન. ઓકે, હવે તમારી નવી ફિલ્મ આવે છે જેમ મેં સ્ટાર્ટિંગમાં કીધું નાનકટાઈ, એની વિશે થોડીક વાત કરીએ. નાનખટાઈ એકદમ અત્યારે જે મેં નાનખટાઈનો સ્વાદ લીધો એના જેવી જ છે. ક્યારેક ક્યારેક મીઠી, ક્યારેક ક્યારેક સહેજ ખાટી, ક્યારેક ક્યારેક થોડી બ્લેન્ડ અને એકદમ ન્યુટ્રલ. તો નાનખટાઈ ફિલ્મ પણ એવી જ છે. ખૂબ બધા ઇમોશન્સ છે, ઘણી બધી ફેમિલીઝની વાર્તા છે, કપલ્સની વાર્તા છે. સો તમે તમારી ફેમિલી જોડે હોવ કે તમે તમારા પાર્ટનર જોડે હોવ, નાનખટાઈ ઇઝ ધેટ વન ફિલ્મ કે જે તમને રડાવશે પણ, હસાવશે પણ, અને કંઈક તમને વસ્તુ એમાં ટચ કરી જશે ને એટ એવરી ગિવન પોઈન્ટ તમને એવું થશે કે આ મારી જોડે પણ થાય છે. વાહ, સો સ્વીટ. ઓકે, એવું કહેવાય કે પૈસા ફ્રીડમ આપે. ઇઝ ઇટ રિયલી ટ્રુ? ના. તો વોટ ઇઝ રિયલ ફ્રીડમ અકોર્ડિંગ ટુ યુ એન્ડ બિંગ અ વુમન ખાસ? લાઈફમાં તમે પોતાના ડિસિઝન્સ લઈ શકો એ ફ્રીડમ છે મારા માટે. પીસ ઓફ માઇન્ડ કે તમે જે પણ કરો એ તમે એક પીસ ઓફ માઇન્ડ હોવું જોઈએ બધી જ વસ્તુમાં. ક્યાંય મને એવું આમ
લોડ ના આવવો જોઈએ. જે વસ્તુ લોડ આપતી હોય એને રહેવા દઈએ આપણે. 10 ફૂટ દૂર. ઓકે, It's okay. હવે એક ફન ગેમ રમીએ. એટલે મારા વિડીયોઝમાં હંમેશા એક ગેમ રમીએ આપણે, ફન ગેમ. તો દરેક અલગ અલગ ગેસ્ટ સાથે અલગ અલગ ગેમ હોય. તમારી સાથે છે ફાસ્ટ આમ એકદમ ક્વિક રેપિડ ફાયર જેવું કહીએ એવું. જે ક્યારે રેપિડ નથી હોતું પણ આપણે ટ્રાય આપણે રેપિડ એકદમ ટ્રાય કરીશું. રેડી, ચલો. યસ. ઓકે, તમારું ફેવરેટ મૂવી? મેમ રેપિડ. ના ઓકે, પાછું કરીએ. તમને જો વિચારવાનો ટાઈમ મળી ગયો. Okay, ફેવરેટ okay. મૂવી, નાનખટાઈ. ફેવરેટ એક્ટર? હું પોતે. તમારું એક્ટ્રેસ હતું નેક્સ્ટ, એમાં તમે પોતે. હા. ઓકે, ફેવરેટ ડાયરેક્ટર? પ્રીત. ઓકે, ફેવરેટ સ્પોર્ટ્સ પર્સન? ઓ વાવ, વિરાટ કોહલી. હું બહુ સ્પોર્ટ્સ ફોલો નથી કરતી. ઓકે, ફેવરેટ વિલન? ગબ્બર. અરે વાહ. ફેવરેટ ટ્રાવેલ ડેસ્ટિનેશન? કોઈ બી ટ્રેકિંગ જગ્યા, હિમાલયાઝ. ઓકે, મેકઅપ ઓર વિધાઉટ મેકઅપ? વિધાઉટ મેકઅપ. એકદમ કમ્ફી કે એકદમ સ્ટાઇલ ડ્રેસ્ડ અપ? સ્ટાઇલ. અરે વાહ. ઓકે, હવે મેં જેમ કીધું હતું તમને લોકોને એક ફન વસ્તુ છે એન્ડ ઓફ ધ વિડીયો. ઇટ્સ માય રિક્વેસ્ટ ટુ યુ કે તમે સરને કોલ કરો એન્ડ જસ્ટ ટેલ હિમ ધેટ આઈ લવ યુ એમ. યુ લવ હિમ, એવી રીતે. સારું, આપણે ટ્રાય કરીએ. ઓકે, ધેટ્સ આર સર અને ધેટ્સ માય મિસિસ. આઈ હોપ ઉપાડી લે, ફિંગર્સ ક્રોસ. મ્યુઝિક વાલા પ્લીઝ ઉપાડજે ફોન. જો મોડો ઊંઘ્યો હશે ને બહુ ચીલાશે. એ ડીએનડી પર કરીને સુવે છે. એને ખબર છે મારા જેવા લોકો બહુ ફોન કરશે. વોઇસમેલ પર છે. ઉપાડી. સ્પીકર, Hello? સ્પીકર. આઈ લવ યુ. ઓકે બાય. હું એક પોડકાસ્ટમાં બેઠી છું ત્યાં આ કરવાનું હતું. ઓકે સોરી, બાય. ઓકે, એટલે આ તો થઈ ગયું. સ્પીકર જરાક ઓફ હતો પણ એનો કોઈ વાંધો નથી. પણ મારો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે વોટ ઇઝ રિયલી લવ ફોર યુ? લવ ઇઝ નાનખટાઈ જેવું એકદમ, કે જે ક્યારેક અપ્સ એન્ડ ડાઉન્સ હોય, ક્યારેક એકદમ મીઠું મધુર હોય ને ક્યારેક એકદમ આમ ડ્રીમી હોય અને બહુ જ બધું રિસ્પેક્ટ અને બહુ જ બધું ફ્રીડમ હોય. એ લવ છે મારા. જોયું? એટલે પ્રેમ એટલે ખાલી પેલું લવી ડવી ના હોય, એ બધું જ 360 ડિગ્રી સર્કલ હોય. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કર્યો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધા સાથે. કેવો લાગ્યો એ કમેન્ટ્સમાં કહેવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરો વેગડી બેઠક ચેનલને આવા જ ફન અને એન્ટરટેનિંગ કન્ટેન્ટ માટે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.